અને દેવભૂમિ દ્વારકાના ગુરગઢ ગામમાં ગૌચર જમીનને પચાવી પાડવાનું આખું એક કૌભાંડ સામે આવ્યું છે। ગ્રામ પંચાયતના વહીવટદાર, શાસન અને ઉર્જા કંપનીઓના અધિકારીઓની મિલીભગતના ગ્રામજનોએ આક્ષેપ કર્યા। ગુરગઢ ગામમાં ખાનગી ઉર્જા કંપનીઓ નિયમ વિરુદ્ધ કામ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ કંપનીઓ ગામના લોકોને જાણ કર્યા વગર જ ગ્રામ પંચાયતને એનઓસી આપી દીધી છે, જેના કારણે પરિણામે ઉર્જા કંપનીઓમાં બળજબરીપૂર્વક 250 વીઘાથી વધારે ગૌચર જમીન પર ટાવર બાંધવાનું કામ કરી રહી છે। આ કંપનીઓ ગામમાં મન ફાવે તેમ રસ્તાઓ બનાવી ગૌચર જમીન પર પોતાના ટાવરો ઉભા કરી રહી છે। આ કંપનીઓએ ગામમાં સ્મશાનને પણ બાકાત નથી રાખ્યું। ગ્રામજનોની લાગણી દુભાઈ છે, ત્યારે ઉર્જા કંપનીઓ તાત્કાલિક કામગીરી બંધ કરે તેવી ગામના લોકોએ માંગ કરી છે। આ સાથે કંપનીઓએ આપેલી એનઓસીને રદ કરવા માંગ કરાઈ। જો કે આગામી દિવસોમાં અસરકારક નિર્ણય કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારે ઉર્જા વિશેની કંપનીઓ બહુ દાદાગીરી કરે છે। 3 કંપની છે, ઓપેરા, સિમોન, ટોનેટ અને જુનિપર, 3 કંપની છે। જે તે વખતે વહીવટદાર હતા એના પાસેથી એ લોકોએ એનઓસી લઈ લીધેલી છે। એમાં 11 પોલ છે ઓપેરા કંપનીના, પછી 2 જુનિપરના છે, 2 છે આપણે આના ટોરેન્ટના, અને 250 વીઘા જગ્યાની એનઓસી એ લોકોએ લઈ લીધી છે સોલારની। પછી કંપનીને કોઈ નિયમનું પાલન કોઈ વસ્તુનું કઈ કરતી નથી। એમને એમ બીજા માણસોથી દાદાગીરીથી માણસોને કામ કરાવે। ગામ લોકોને કોઈ માણસને કામનો હક ન મળે, કોઈ વસ્તુ એને મજૂરી તરીકે એ લોકોને ન રાખે। આ કોઈ ગૌચરામાં જે એને ધૂળ ભરી ગયા, પથ્થર ભરી ગયા, ખોદકામ કરી ગયા, આમાં અમને કોઈ પૈસા વગર ને આ બધું એને કરેલ છે। ને તે પછી અમારા ખાતામાં પૈસા નાખ્યા, અમને કોઈને પૂછ્યું છે નહીં। કેટલા રૂપિયા મને ખબર જ નથી। અમને ખબર ના હોય મેં ને નાખ્યા કે નથી નાખ્યા એ મને ખબર નથી, બરોબર। તો સરકાર પાસે એને અને તપાસ કરે એની ખાસ જાણ કરવામાં આવે છે। ખેતરની અંદર વર્ષથી પહેલા એ લોકો ઉર્જાવાળા નક્કી કરી ગયા હતા અને મને ધૂતાવી ફોસલાવી અને એ લોકોએ રજીસ્ટર મારા કરેલું છે। એ લોકોએ જ્યારે એમ કહ્યું છે કે અહીંયા જોવા આવ્યા ત્યારે જગ્યા નક્કી અલગ જગ્યાએ કરી, અને મારી એક તો થોડી જમીન છે 6 વીઘા, એના સેન્ટરમાં એ લોકોએ પોલ ઉભો કરવાનું ખાડો કરી નાખ્યો છે। ખાડાનું મટીરિયલ પણ લઈ ગયા છે। મારું ઓછામાં ઓછું 10 લાખનું નુકસાન કર્યું છે। હું બહાર હતો તો મારા પરવાનગી વગર એ લોકોએ રસ્તો કાઢ્યો, ત્યારે મારા ભાઈ એક સાઈન લઈ અને એ લોકો ખરાબાનું કહીને મારા ખાતેદારમાંથી રસ્તો કાઢી નાખ્યો છે।